દેશમાં ક્રૂડ અને એલપીજીની અછત વચ્ચે આજે અમદાવાદના કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખતમ થઈ ગયું છે, જેના કારણે પેટ્રોલ માટે વાહન ચાલકોની ભીડ પંપ પર ઉમટી પડી હતી. ખાસ કરીને અમારા સંવાદદાતા કેતન જોશીએ ગ્રાઉન્ડ ઉપર જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. આવો જોઈએ. અત્યારે હું અમદાવાદના માનવ મંદિર આસપાસ આવેલા ભારત પેટ્રોલિયમ પર હાજર છું. આપ જોઈ શકો છો કે જે સ્ટાફ છે એ સ્ટાફ એવું કહી રહ્યો છે કે પેટ્રોલ નથી, ડીઝલ છે. તો પેટ્રોલની અમુક પંપ ઉપર છે એ ક્રાઇસિસ જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો કે ગેસ માટેની જે લાઇન છે, પરંતુ જે બાઇક સવાર ટુ વ્હીલર ફોર વ્હીલર આવે છે જેને પેટ્રોલ જોઈએ છે એને પેટ્રોલની અહીંયા ના પાડવામાં આવી છે. આપણી સાથે અહીંયા પેટ્રોલ માટે આવેલા લોકો સાથે પણ આપણે વાત કરીએ. તમે અહીંયા પેટ્રોલ ભરાવી લીધું, શું સ્થિતિ છે? એકચ્યુઅલી પેટ્રોલ ભરાવા આવ્યો છે, પણ એથી પેટ્રોલ પંપ વાળા એવું કહે છે કે પેટ્રોલ નથી, પેટ્રોલ આવવાનું છે, થોડી વારમાં આવી જશે, એટલે તમે પાછા આવો એટલે ભરી આપીશું એવું કહે છે. તમે અહીંયા જરૂર હતું એટલા માટે આવ્યા કે પેનિક થી પેટ્રોલ ભરાવા આવ્યા? જરૂર એટલે એકચ્યુઅલી આમાં પેટ્રોલ ઓછું છે ને અમે અહીંયા શું નજદીકમાં નિયર બાય જોબ કરીએ એટલે ભરાવા આવ્યા છે. બાકી એવું છે નહીં, પેટ્રોલ છે નોર્મલ અમે કે પુરાઈ લઈએ એમ સેફટી માટે. તો અહીંયા જ તમને આ સ્થિતિ લાગે છે કે બીજા પેટ્રોલ પંપ પર જઈને આવ્યા? ના જઈને આવ્યા છીએ. આ રીતે સ્થિતિ બહુ પરિસ્થિતિ બહુ કડક છે. અત્યારે પેટ્રોલ મળતું છે નથી અમદાવાદમાં ક્યાંય બી, અને અત્યારે અમે પેટ્રોલ પુરાવા આવ્યા છીએ તો અમને ના પાડે છે કે ભાઈ પેટ્રોલ નથી. બિલકુલ. તો જે રીતે પેટ્રોલ લગાવવા માટે અહીંયા આવેલા લોકોનું ખાસ કહેવાનું છે કે આ પંપ અત્યારે છે બંધ થઈ ગયો છે. માત્ર અહીંયા જ નહીં, પરંતુ એમના કહેવા મુજબ લગભગ 3-4 જગ્યા એવી છે અમદાવાદમાં કે જ્યાં હાલ પેટ્રોલ નથી. જોકે અમારી વાત અહીંના મેનેજર સાથે થઈ, તેઓ કેમેરા સમક્ષ આવવા માંગતા નથી, પરંતુ તેમને સ્પષ્ટપણે કહ્યું કે અમે ઓર્ડર આપી દીધો છે, વીકેન્ડના કારણે કદાચ ટેન્કર આવવામાં થોડું લેટ થાય છે. આપણે આશા રાખીએ કે પેટ્રોલનો પુરવઠો છે એ જલ્દીથી રાબેતા મુજબ થાય. કેતન જોશી, અમદાવાદ. મેડમ, તમે અહીંયા પેટ્રોલ માટે આવ્યા છો, શું સ્થિતિ હતી અને તમે અત્યારે બીજી જગ્યાએ ગયા હતા તો ત્યાં કેવો અનુભવ થયો? આમાં કેવું, ત્યાં આગળ બી 1-2 પેટ્રોલ પંપ આવી રીતે જ બીજા લોકો બી આવ્યા હતા, પણ એ લોકોને બી પેટ્રોલ ના મળ્યું, મને બી ના મળ્યું. અહીંયા બી એવું જ હતું, પેટ્રોલ હતું નહીં. મારા જેમ બીજા બી 3-4 લોકો મારા આગળ હતા, એ લોકો બી જતા રહ્યા. હવે વિલ સર્ચ, જોઈએ છે ક્યાં આગળ મળે છે એના માટે. ના, પેટ્રોલ મળ્યું નથી. અમે જોઈએ છીએ આગળના પેટ્રોલ પંપ પર પણ જોયું, પણ ત્યાં બી સ્થિતિ એ જ છે કે જે અત્યારે અહીંયા છે. કોઈ જગ્યાએ પેટ્રોલ છે નહીં, અને આ તો રોજની વસ્તુ છે કે ડેઇલી નીડ. અહીંયા હું આવ્યો ને એ પહેલાં હું બીજી 2 જગ્યાએ જઈને આવ્યો. ત્યાં એક જગ્યાએ કલાક ઉપરની લાઈન હતી અને એક જગ્યાએ તો પેટ્રોલ જ નથી, અને આ ત્રીજી જગ્યા છે કે જ્યાં પેટ્રોલ નથી. છેલ્લા 5 કલાકથી પેટ્રોલ શોધતો આવ્યો છું. કોઈ અમદાવાદમાં સિટીમાં જેટલા પંપ છે કોઈ જગ્યાએ પેટ્રોલ નથી. આ મારો 8મો 9મો પંપ છે, અહીંયા બી નથી. મારી ગાડી પેટ્રોલ ને સીએનજીથી ચાલે છે. અગર પેટ્રોલ નહીં મળે તો મારી ગાડી બંધ થઈ જશે, ધંધા રોજગાર બંધ થઈ જશે મારા. પેટ્રોલ ભરાવવા માટે આવ્યો, 4-5 પેટ્રોલ પર ગયો, પણ પેટ્રોલ નહીં મળ્યું ક્યાં પણ. અહીંયા આવ્યો, અહીંયા પણ નહીં. આગળ જાઉં અત્યારે આગળ પણ જોઈ લઉં. એનાથી જ મારું ઘર ચાલે, પેટ્રોલથી જ ઘર ચાલે. આ ગાડી સ્વિગી ઝોમેટોમાં પેટ્રોલથી જ ચાલે છે. પેટ્રોલ છે જ નહીં ક્યાં પણ. 7-8 પેટ્રોલ પંપ પર